થાનમાં મતદાન દરમિયાન ભાજપનો પ્રચાર કરાતા રાજુ કરપડાએ કરી ભારે બબાલ। થાનમાં મતદાન દરમિયાન ભાજપનો પ્રચાર કરતા રાજુ કરપડાએ કરી ભારે બબાલ। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરની થાન નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 1ના 2 નંબરના બૂથમાં મતદાન બંધ કરવામાં આવ્યું છે। આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેવામાં આપ નેતા રાજુ કરપડા મતદાન મથકે પહોંચ્યા। તેમના દ્વારા એક રાજકીય પક્ષની સ્લીપ પડી અને અંદર પક્ષનો પ્રચાર કરવામાં આવતો હતો, જેથી તેમણે ભારે બબાલ કરી આ અંગે ચૂંટણી વિભાગને ફરિયાદ કરવામાં આવતા ચૂંટણી પંચના અધિકારીઓ દોડી આવ્યા અને હોબાળાના પગલે હાલ મતદાન બંધ કરવામાં આવ્યું। પ્રિસાઇડિંગ અધિકારી ફરજ પરથી ઉઠાવી દેવામાં આવ્યા। આ અંગે જાણ થતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા અને ઘટનાને પગલે રાજુ કરપડા બરાબરના ગુસ્સે ભરાયા હતા અને તેમણે મતદાન દરમિયાન પક્ષનો પ્રચાર કરવા બદલ અધિકારી પર આક્ષેપ કર્યા। ત્યારે રાજકીય નેતાઓ પણ મતદાન બંધ અટકાવતા દોડી આવ્યા અને પ્રિસાઇડિંગ અધિકારીઓને ફરજ પરથી ઉઠાવી દેવામાં આવ્યા। ત્યારે મતદાન દરમિયાન પક્ષનો પ્રચાર કરવો કેટલો યોગ્ય તે સળગતો સવાલ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા। જ્યારે ચૂંટણીનું સામાન્ય નગરપાલિકાની ચૂંટણીનો જે પર્વ ચાલી રહ્યું છે, ત્યારે થાનગઢની જનતા પરિવર્તન માટે મત આપવા જ્યારે આગળ વધી રહી છે, ત્યારે થાનગઢની જનતાને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે, મતદારો આજે દુઃખી છે કે વારંવાર 33 બૂથની અંદર 6 થી વધારે જગ્યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર મળ્યા છે। વારંવાર ઉમેદવારો નિરાશ થાય છે। કોઈ જગ્યાએ ઝાડુનું બટન દબાતું નથી, કલાક પછી ખબર પડે કે આ બટન દબાતું નથી, કોઈ જગ્યાએ અધર પાર્ટીનું બટન દબાતું નથી। સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી જ્યાં મતદાન થાય એવું છે, એવી શાળાઓમાં કેમ કરી અને મતદાન ડિલે કરી શકાય, કેમ કરીને મતદાન ઓછું કરી શકાય, આવા ક્યાંક પ્રયત્નો થતા હોય, આવી અહીંયા સ્થાનિક લોકોમાં એક ચર્ચા છે અને અમને પણ શંકા છે। આજની અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ, તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનું બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે। ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડી વાર પહેલાં જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે, એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। અંદર રહેલા તમામ અધિકારીઓ, ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી, તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ છે અને બૂથની અંદર પ્રવેશ કરે છે, અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે, ભલામણો કરે છે અને જ્યારે પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે। અંદર બધા પાસે મોબાઈલ છે, કર્મચારી છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે, પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે। ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું, એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો